તો ત્રેતામાં લોક જુદા હતા, દ્વાપરમાં એક જ લોકમાં. ક્યાં કીધું તો કે સુર ને અસુર બેવ ક્યાં રહેવા લાગ્યા? એક જ ઘર પરિવારમાં રહેવા લાગ્યા. ઘરમાં જ હોય દુશ્મન, બહાર ગોતવા ના જવા પડે. અને કલયુગમાં કીધું તો કે એકમાં જ હોય. સૂર્ય અંદર હોય ને અસુરે અંદર હોય. બસ હવે આપણે અંદર કોને વધારે પાલીએ પોષીએ છીએ એ આપણે નક્કી કરવાનું કે whom do we feed constantly. અસુરને પોષીએ છીએ અંદર કે સૂરને પોષીએ છીએ? ગુડ or બેડ આપણા ઉપર છે. વાલા કુટુંબીજનો, ધર્મરાજ યુધિષ્ઠિર નારદજીને જ્યારે આ પ્રશ્ન પૂછે છે ત્યારે નારદજી કહે છે કે ભગવાન પક્ષપાતી નથી ને નથી. ભગવાન તો દયાળુ છે. ભગવાનને મન બધા જ પોતાના છે અને એટલા જ માટે દરેકને એ મળે છે. પણ ફરક એટલો જ છે કે દરેકનો એને ભજવાનો તરીકો કેવો છે, દરેકનો ભાવ ઇન્ટેન્શન કેવો છે, એના ઉપરથી જ મહાપ્રભુજી કહે છે કે જેનો જેવો ભાવ એવો એનો ભાવ. આપણું ઇન્ટેન્શન કેવું છે એના ઉપર આખું આપણું વર્લ્ડ ડિપેન્ડ કરે છે. આપણું ફ્યુચર, આપણી લાઈફ. હાઉ ઇઝ અવર ઇન્ટેન્શન? કહે છે નારદજી ધર્મરાજ યુધિષ્ઠિરને, તસ્માદ વૈરાનુબંધેન નિર્વૈરેણ ભયેન વા સ્નેહાત કામેન વા યુંજ્યાત. તમે 5 દાખલા બતાડ્યા છે. નારદજી કહે છે કે જેવા ભાવથી જે ભજે છે ભગવાન એને મળે છે. ગીતાજીમાં પણ કહી દીધું ભગવાને, યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ. પોતાના મુખે કહી દીધું છે. એટલે જ મહાપ્રભુજીએ બધા ઉપર ટીકા લખી, ભાષ્ય લખ્યું, પણ ગીતાજી ઉપર નહીં. કેમ તો કે ગીતાજી તો ભગવાને પોતે કહેલા છે. પોતાના પુષ્ટિના સિદ્ધાંતો એના થકી પ્રતિપાદિત અને પ્રસ્થાપિત કર્યા છે.